ગઈકાલે અમે આપને બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે 150 ફૂટ રિંગ રોડ પર કઈ રીતે ધમધોકતા તડકામાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો છે તે સેકાઈ રહ્યા હતા। જુઓ આ પહેલા અહેવાલ। ફૂલછાપ ડિજિટલના આ અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। યલો એલર્ટ જાહેર થયું હોવાથી 1 થી 4 વાગ્યા સુધી તમામ સિગ્નલો શહેરના બંધ રહેશે। રાજકોટમાં હીટવેવની આગાહી અને યલો એલર્ટને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। બપોરે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે। ગાંધીનગરથી મળેલી હીટવેવની સૂચના અને વાહન ચાલકોને લૂથી બચાવવા માટે આ આયોજન કરાયું છે। શહેરના ડીસીપી ટ્રાફિક અને આરએમસીના આસિસ્ટન્ટ કમિશનર ધડુક તેમજ આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર વાકાણીએ આ નિર્ણયને પુષ્ટિ આપી છે। જો આગામી દિવસોમાં રેડ એલર્ટ આવશે તો બીઆરટીએસ સ્ટેશનો પર પાણી અને કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવશે। તંત્રના આ નિર્ણયથી હજારો વાહન ચાલકોને બપોરના સમયે ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવામાંથી મુક્તિ મળી છે। લોકોના પ્રશ્નને વાચા આપવાનું કામ ફૂલછાપ ડિજિટલ કરતું આવ્યું છે। આ તેની એક વધુ સફળતા છે। પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।